ભગવાનની જય. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ગીચા આ સર્વે ભક્તો સ્ટેજ પર બેસવા માટે પધારે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ 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 શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શતાયન બોલો હરે શતાયન બોલો. શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો. શતાયન બોલો હરે શતાયન બોલો. શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો. કંબરા ગોપાલ શતાયન બોલો. ગોપાલ લાલ શ્વેતાયન બોલો. કંબરા ગોપાલ શતાયન ગોપાલ લાલ શ્વેતાયન બોલો. દેશ કૃષ્ણ નારાયણ બોલો. નાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો. દેશ કૃષ્ણ નારાયણ બોલો. નાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો. શતાયન બોલો હરિ શતાયન બોલો. શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો. શતાયન બોલો હરિ શતાયન બોલો. શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો. કંબરા ગોપાલ શતાયન બોલો. અંબરા ગોપાલ લાલ શ્વેતાયન બોલો. શતાયન બોલો હરિ શતાયન બોલો. શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો. શતાયન બોલો હરિ શતાયન બોલો. શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો. અંબરા ગોપાલ લાલ શ્વેતાયન બોલો. અંબરા ગોપાલ લાલ શ્વેતાયન બોલો. શતાયન બોલો
કંબરા ગોપાળ લાલ સીતાયન બોલો કંબરા ગોપાળ લાલ સીતાયન બોલો સીતાયન બોલો હરી સીતાયન બોલો સીતાયન બોલો હરી સીતાયન બોલો કંબરા ગોપાળ લાલ સીતાયન બોલો કંબરા ગોપાળ લાલ સીતાયન બોલો સીતાયન બોલો હરિ સીતાયન બોલો સીતાયન બોલો હરી સીતાયન બોલો નાદી શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો નાદી શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો શરણાગતિ નાથ નારાયણ બોલો શરણાગતિ નાથ નારાયણ બોલો શરણાગતિ નાથ નારાયણ બોલો શરણાગતિ નાથ નારાયણ બોલો સીતાયન બોલો હરિ સીતાયન બોલો સીતાયન બોલો હરી સીતાયન બોલો સીતાયન બોલો હરિ સીતાયન બોલો સીતાયન બોલો હરી સીતાયન બોલો સીતાયન બોલો હરિ સીતાયન બોલો સીતાયન બોલો હરી સીતાયન બોલો કુમકુમ વાપી માં સીતાયન બોલો સીતાયન બોલો કુમકુમ વાપી માં સીતાયન બોલો સીતાયન બોલો કંબરા ગોપાળ લાલ 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 સીતાયન બોલો એ ફૂલવાડી માં સીતાયન બોલો ફૂલવાડી માં સીતાયન બોલો ફૂલવાડી માં સીતાયન બોલો ફૂલવાડી માં સીતાયન બોલો સીતાયન બોલો હરિ સીતાયન બોલો સીતાયન બોલો હરી સીતાયન બોલો સીતાયન બોલો હરિ સીતાયન બોલો સીતાયન બોલો હરી સીતાયન બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ 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 બોલો સીતાયન બોલો હરિ સીતાયન બોલો સીતાયન બોલો હરી સીતાયન બોલો સીતાયન બોલો હરિ સીતાયન બોલો સીતાયન બોલો હરી સીતાયન બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ 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 બોલો
નારાયણ ભગવાનની જય. ભગવાનની જય. વંદો શ્રી હરિ કૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને ભૂમિને સ્પર્શી દંડવત પ્રણામ ચરણે અર્પું શિરો નામીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવા નમો તેમને સાક્ષાત કૃષ્ણયનાદિ સંત મૂર્તિ રક્ષા કરો તેમને જેણે ભારતમાં પંડિત જનો વિદ્યા વડે જીત્યા વિશ્વમાં નિજ શાસ્ત્ર ગ્રંથન વડે વિદ્વજનો બોધ્યા દિવ્યમ જ્ઞાન સમર્પી ભૂમિ જનને ભક્તિ વડે તાર્યા આપ શ્રી પરમેશને હૃદય ધરો બ્રહ્મે હૃદય ધાર્યા નમો કરુણ રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેક દર્શને નમો જળ ચેતન વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્રીપતિ પામીને અનંત મુક્તો જય થયા નમો તે ધામ ધામીને અનંત મુક્તો જય થયા નમો તે ધામ ધામીને આપો વાણી રસ ભરી ગુણ ગાવાયા જરે નખ શીખ રહો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ એ નખ શીખ રહો મારા પ્રાણ તણાયા ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ
શ્રી શ્વેતાયન વ્યાસ અવતારી મહાપ્રભુજીને નમો નમઃ. ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ. આ પૃથ્વી ઉપર આવી બ્રહ્માના 53મા વર્ષે અનાદિ શ્રી કૃષ્ણાણ ભગવાન પધાર્યા. સાથે તેમનું મુક્ત મંડળ, અક્ષરધામ અને દિવ્ય સામર્થ્ય યુક્ત ભગવાન આ પૃથ્વી પર પધાર્યા. જેણે જેણે ભગવાનને ઓળખા, જાણ્યા, સેવા સંભાળ્યા, મહારાજ કે એનું કલ્યાણ થઈ ચૂક્યું છે. પણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે આ જગત છે એ ભગવાનને ઓળખી શકતું નથી. એવા જગતના જીવ છે કે એને સંસાર સમુદ્ર તરવો છે, પણ જો સાચા એને બ્રહ્મનિષ્ઠ સંત મળે તો એ સંસાર સાગરનો એનો અંત આવે છે. પણ જ્યાં સુધી પ્રત્યક્ષ ભગવાન કે પ્રત્યક્ષ ભગવાનના સંત મળતા નથી ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ થવું આ અતિ કઠણ છે. માટે આવા સંસારમાં જે ગોથા ખાતા હોય, ભગવાનને મેળવવા માટે સાધનો બધાય કરતા હોય, એવા જીવાત્માને જો આ ભગવાન કે ભગવાનના સંત મળી જાય કે જે પૃથ્વી ઉપર દેહધારી અને વિચરતા હોય, એવા ભગવાન કે ભગવાનના સંત મળે તો જીવાત્માને કલ્યાણ હેલું થઈ જાય છે. માટે આપણે ભગવાને સ્વનિર્મિત જે પ્રસાદી ભવન, એ પ્રસાદી ભવનનો મહામહોત્સવ આજે આપણે ઉજવી રહ્યા છે. દેશ પરદેશથી બધા ભક્તો આવ્યા છે. આચાર્યો 1008 શ્રી આચાર્ય શ્વેતાયનાચાર્યજી મહારાજ આપણે દર્શન આપી રહ્યા છે. અને 1008 ધર્મ ધુરંધર તીર્થના આચાર્ય, કુંકાવાવના આચાર્ય શ્રી વલ્લભ વ્યાસાચાર્યજી મહારાજ, પૂજ્ય દિનેશ મહારાજ, એ આપણે દર્શન આપી રહ્યા છે. આપણા આહો ભાગ્ય છે કે આ ભગવાન અને આ ભગવાનના મળેલા, ભગવાનના સ્થાપેલા આચાર્યો એ આપણી સભામાં બિરાજમાન છે. અને બીજા મોટા મોટા ભક્તો, પરમ પૂજ્ય વેલજી ભગત, સંત શિરોમણી શ્રી વેલજી ભગત, એ આપણે દર્શન આપી રહ્યા છે. અને વસરામ ભગત કચ્છથી પધાર્યા છે, આપણા ગુરુ. એવા વસરામ ભગત પણ અહીંયા કચ્છમાંથી પધાર્યા છે. પરમ પૂજ્ય શ્રી રામજી ભગત, મોટા રતિલાલ ભગત અને પૂજ્ય કવિસ્વામી જે જયંતિ ભગત, આપણે જયંતિ ભગત તરીકે ઓળખીએ છીએ, એ કચ્છથી અંજારથી કવિસ્વામી પધારેલા છે. એમના પણ આપણે દર્શન થઈ રહ્યા છે. અને હરિબાપા પણ દર્શન આપી રહ્યા છે.
એ આપણા અહોભાગ્ય છે. માટે મહારાજ કે આપણે આ સમયમાં પધારેલા દેશથી પરદેશથી ગામડેથી શહેરમાંથી જ્યાં જ્યાંથી બધા નાના મોટા હરિભક્તો પધાર્યા છે એનું આપણે હૃદયપૂર્વક અભિનંદન કરી છે અને એમનું સ્વાગત કરી છે. હવે આપણે ભગવાનેજી પ્રસાદી ભવન સ્વહસ્તે ભગવાને નિર્માણ કર્યું છે કે જે આપણે ભગવાને એ વસ્તુ આપી છે એ જે મહેલ એ જગમાં એની ક્યાંય જોડ મળે નહીં હો. એવી આ પ્રસાદીની વસ્તુ છે, ભૂમિ છે. અને ભગવાને વૈશાખ સુદ સાયતમ એનું મુહૂર્ત કર્યું હતું ભગવાને. ધ્રુવ તારાનું આપણે કીર્તનમાં ગાય છીએ કે ધ્રુવ તારાનું નિશાન લઈને સ્થાપ્યું નિજ મંદિર, આવો બાલકૃષ્ણ મહારાજ વંથલી મંદિર કરવા કાજ. કે ભગવાને ધ્રુવ તારાનું નિશાન લઈ અને એનું માર્કિંગ દીધું હતું કે ભાઈ હવે આ રીતે પાયા ખોદો અને અહીંયા આ ભગવાનનું પ્રસાદી રૂપ જે મહેલ એ આપણે બનાવવું છે. તો ભગવાને ખાઈણમાંથી પાણા કઢાવ્યા અને બધાય ભક્તો પાસે બધાને સેવા આપી. ઈખા પાણા પથ્થર કઢાવ્યા ધારના પોતે પીરસો છે ભગવાન. કે ભગવાન ધારે ભક્તો બધા પથ્થર કાઢતા ત્યારે ભગવાન પ્રસાદ લઈને જાતા. હુકડી હોય, મગજ હોય, જે પ્રસાદી હોય એ લઈને જાતા ગાંઠિયા અને ભક્તોને જમાડતા, કામ કરતા ભક્તોને જમાડતા. તો આવો ભગવાનનો પ્રસાદી રૂપ જે મહેલ એના આપણે બધી મૂર્તિ પ્રતિષ્ઠાપિત કરવી છે. એટલા માટે આપણે આ મહામહોત્સવ ઉજવી રહ્યા છે. એક વખત ભગવાને ચાવડાનો જે ખારો છે ત્યાં ભક્તો કાંકરા વારવા ગયા હતા. ત્યાં આપણે આવી કપચી ન મળતી એટલે એ જે કાંકરી હોય એના જેવડા પથ્થર બધાય હાવેણેથી વારવા હાટું ભક્તો બાયુ ને ભાયુ ભક્તો બધાય ગયા. પછી મહારાજ ગયા પ્રસાદી લઈને, હુખડી લઈને ગયા ભગવાન. એટલે મહારાજને એમ કે 5, 7, 8 ભક્તો હશે ભાયુ એટલે એક ડબરામાં થોડીક હુખડી લઈને ગયા. બધાને 2-3 બટકા આવે એટલી એ પ્રમાણે. ને ભગવાનમાં પધાર્યા, જોયું તો ભક્તો 20-25 ભક્તો થઈ ગયા. પછી મહારાજે ભક્તોને કીધું કે આ પ્રસાદી હવે વેચી દો. ગાડા ભરાઈ ગયા કાંકરીના કે હવે પ્રસાદી વેચી દો. ત્યારે જે વેચનાર ભક્તો હતા એને વિચાર કર્યો કે આટલી હુખડીમાંથી આ બધાને થાય ક્યાંથી? મહારાજ કે 2-3 બટકા આપજો. હવે લેવા હતા 5 હાથના હિસાબના અને 20-25 જણા આવે, 2-3 ક્યાંથી આવે? મહારાજીની આજ્ઞા થઈ, ભગતે 2-3 બટકા બધાને આપ્યા. પણ જેટલી ડબરામાં હતી ને એટલી ને એટલી રહી ભગત, એમાંથી ઓછી ન થઈ. આવો ભગવાને અહીંયા પ્રતાપ વાપરો. પછી ભક્તોને પાણી પીવું તું. પાણી અહીંયા કાના કુઈ કરીને છે, એ કાના ભગતે ગાયરી હતી કુઈ એટલે એનું નામ કાના કુઈ છે. પછી કાંઈ દોરી લોટો એવું કાંઈ હતું નહીં. ભક્તોને તરસ લાગી હતી એટલે ભગવાને પોતાનો જે ઉપરનો ખેસ ઓઢ્યો હોય ને એ ભગવાનની કુઈમાં જવા દીધો એક છેડો. અને બધાય ભક્તોને એ છેડો નીચવી અને બધાને પાણી પાયું હતું.
તો આવા ભગવાને આ જામવંથલીની અંદર ફૂલવાડીમાં ભગવાને બહુ દિવ્ય ચમત્કાર પરચા વાપરા છે. અને ભગવાનના ડગલે અને પગલે આ ફૂલવાડી છે એ ભગવાનના ચરણોથી અંકિત થયેલી છે. ભગવાને જ્યારે પ્રસાદીનું મકાન બની ગયું પછી ભગવાન સભા કરીને એમાં બેસતા, ભક્તોની કીર્તન ગૌરવતા અને રાસ પણ રમાડતા. ભગવાન રાસ રમાડતા, 2, 4, 5 ભક્તો હોય ને તોય મારે જેમ કે રાસ રમો. ત્યારે ભક્તોને એમ થતું કે હવે 2-3 જણામાં રાસ કેમ રમવી, પણ છતાંય ભક્તો રમતા મહારાજની આજ્ઞાથી. પણ ભગવાને ભવિષ્યનું જે ભવિષ્યમાં થનાર છે એની મહારાજે એંધાણી આપતા હતા કે ભાઈ અહીંયા મોટા મોટા રાસ થઈ છે. આવો ભગવાને પેલાનું જે થવાનું હતું એ મહારાજ તયે તદાકાર કરી દેતા હતા. ભગવાને આ પ્રસાદીનું જે મકાન છે, જે મહેલ છે, એમાં ભક્તોને ખૂબ સુખ આપ્યા છે. ભક્તોને ખૂબ સુખ આપ્યા છે. ખાપાના દર્શન કરાવ્યા છે. જ્યારે એ પ્રસંગ હતો કે ભગવાન જ્યારે સભા કરીને બેઠા હતા અને ભક્તો કીર્તન બોલતા હતા કે ખાપા તલાવડીને તીરે આવ્યા, ગયા હતા અને ખાપો ચીન લઈ આવ્યા. એ કડી આવી ત્યારે મહારાજ કે ઉભા રહ્યો, આ બધા ઉભા રહ્યો, કીર્તન તમારું બંધ કરો. પછી મહારાજે કીધું કે ડાબા સાથળમાં ભગવાને બધાને ખાપાના દર્શન કરાવ્યા અને જે હાજર હતા ભક્તો, એ ભક્તો નાના મોટા અને વૃદ્ધો પણ ભક્તો હતા. એ બધાને મહારાજે ખાપાના દર્શન કરાવ્યા. તો આવું આ પ્રસાદીનું જે મહેલ, એમાં ભગવાને ભક્તોને ખૂબ સુખ આપ્યા છે, દિવ્ય સુખ આપ્યા છે. એટલા માટે મહારાજ કે આવી ફૂલવાડી એ દિવ્ય ભૂમિ છે કે ભગવાને અહીંયા બિરાજી અને ભક્તોને ખૂબ સુખ આપ્યા છે. ફૂલવાડીમાં અત્યારે આપણે બેઠા છે આ ભૂમિમાં, બગીચા વાડીમાં, અને ડગલે ને પગલે મહારાજે વંથલીના જે બધા ઘર છે, ખેતર છે, એ આ બધે વાડિયું છે, બધે ભગવાને ડગલે ને પગલે પાવન કર્યું છે. ભગવાન એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આ પૃથ્વીમાં પધાર્યા, વંથલીમાં પધાર્યા. બધે ભગવાને ભૂતોનો, પિશાચનો, બધાયનો મોક્ષ કર્યો. કેમ કે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવે ત્યારે ભગવાનનો એક નિશ્ચય હોય છે, ભગવાનનો એક આશય હોય છે, ભગવાનનો એક સંકલ્પ હોય કે હું પૃથ્વી ઉપર જાઉં, મારું મુક્ત મંડળ લઈને જાઉં અને એ બધાને સુખ દઉં. મહારાજી પ્રેમી ભક્તો છે એને ભગવાન સુખ આપે છે અને લાડ લડાવે છે એના પ્રેમી ભક્તોને. પછી એ ભેળું મહારાજ કે અનંત જીવાત્માનું કલ્યાણ હું કરું છું. શાસ્ત્રકારોએ એવું લખ્યું કે ભગવાન જો અડધી ઘડી પૃથ્વીમાં વધારે રોકાય, અડધી ઘડી, તો કે અસંખ્ય જીવોનું કલ્યાણ થઈ જાય છે અડધી ઘડીમાં. આમ શાસ્ત્રોમાં મહારાજે લખેલું છે. તો ભગવાન આ પૃથ્વી ઉપર આવે એટલે એનો એવો સંકલ્પ હોય કે જે જે દેહધારી મને ઓળખે, મને સેવે, મને સંભાળે, મારા અર્થે થોડુંક કાંઈક પણ કરે તો મહારાજ કે એનું મારે કલ્યાણ કરવું છે. તો આવા ભગવાને અહીંયા ફૂલવાડીમાં પધારી
અને એક એવો દાખલો જે લાખાણી ગામના રણમલ બાપુ બગીચા કેશવજી ભગત એના હેતવાળા હતા. જ્યારે અહીં ચૂનાનું કામ હાલતું હતું, ચૂનો પીસવાનું, ત્યારે લાકડાની જરૂર હતી. આ બળતણો તે બાપુએ એ બળદગાડી બે બળદગાડી લાકડા આપ્યા હતા. ક્યાં? ફુલવાડીમાં. બીજી એની કાંઈ ભક્તિ નહોતી, એની કાંઈ સેવા નહોતી, પણ ભગતના કહેવાથી બે બળદગાડી લાકડા આપ્યા હતા. પછી એ બાપુનો જ્યારે અંત સમય આવ્યો, તે બહુ પીડા થાય શરીરમાં. કેશુ બાપાને બોલાવ્યા કે તમે મહારાજ પાસે જાઓ અને મને બહુ તકલીફ છે, બહુ તકલીફ થાય છે, એટલે તમે મહારાજને કહો મને ધામમાં તેડી જાય. હવે મને મારાથી આ દુઃખ સહન નથી થતું. મહારાજ પાસે ગયા કેશુ બાપા, મહારાજને વાત કરી કે મહારાજ આ બાપુ દરબારને કે બહુ તકલીફ છે, તમે સર્વ કરતા હરતા છો, બધાયના જીવ નાડી પ્રાણ એ બધું તમારા હાથમાં છે, તમે સ્વયં અવતારી ભગવાન છો, તો મહારાજ એનું દુઃખ મટાડો, એને ધામમાં તેડી જાવ એમ કેવરાયું છે. પછી ભગવાન બોલે છે કે બાપુને કહીજો તકલીફ તો બહુ થઈ છે, તકલીફ બહુ થઈ છે, જો આ તકલીફ ભોગવશો તો 3 દી તમારે તકલીફ ભોગવવાની છે. તકલીફ ભોગવશો તો 3 દીની કસર, 3 જન્મની કસર 3 દીમાં નીકળી જાય, નહીતર તમારે 3 જન્મ લેવા પડે એમ છે આ તકલીફ ભોગવવા હાટુ. પણ જો 3 દિવસ આ તકલીફ વેઠી લઈશો, તમને તકલીફ બહુ થઈ છે, તો તમારે 3 જન્મ લેવા નહીં પડે, અને મારે તમને 3 જન્મ લેવડાવવા નથી. હવે તમારો છેલ્લો જન્મ કરી દેવો છે, માટે એને કહીજો કે 3 દિવસ ભલે તકલીફ પડે પણ તમારે 3 જન્મ લેવા નહીં પડે. અને આ હાર લેતા જાઓ. વસંત પંચમીને દિવસે અમે એને કહીજો ધામમાં તેડી જઈશું. આવો ભગવાને કોલ આપ્યો, ભગત આવ્યા, વાત કરી કે આવી રીતે છે એટલે તકલીફ વેઠી લ્યો. મહારાજે કેવડાવ્યું કે વાંધો નહીં. તો 3 જન્મની કસર હતી એ 3 દીમાં ટાળી અને વસંત પંચમીએ ભગવાન એ દરબારને ધામમાં તેડી ગયા. તો આવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આ પૃથ્વી ઉપર પધારે ત્યારે જે જીવાત્મા હોય એ બધાયના બંધન કાપી નાખે. શું કામ? કે ભગવાનનો અવતાર એ માટે જ હોય છે કે જ્યારે જ્યારે મારા ભક્તોને તકલીફ પડે તો મારા ભક્તોની રક્ષા કરું, અને જે કોઈ દુખી આવે, જીવાત્મા આવે, કોઈ દુખી હોય, પછી એ ભક્ત હોય કે અભક્ત હોય, પણ એનું દુઃખ જરૂર ટાળી દે. તો આવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આ ફૂલવાડી ધામમાં બિરાજી, અને ભગવાને આપણને આજ્ઞા કરી કે ફૂલવાડી તમારી માં છે, તમે ફૂલવાડીને સેવજો. એક પત્રમાં મહારાજે લખ્યું છે
કે જે મણિધર હોય, હરિબાપા ખોલિયા ઉપર પત્ર લખેલ છે કે મણિધરને ખાલી કે મોરલીનો અવાજ પૂરતો જ હોય, ખાલી મોરલીનો અવાજ જોઈએ ને કેને મણિધરને, કે જે ફૂલવાડી સેવ છે અને ફૂલવાડી કે મણિધરોની છે, જે ફૂલવાડી સેવ છે ને એ બધા મણિધર છે કે આમ મારે જે લખેલું છે પત્રની અંદર, અને ફૂલવાડી તમારી માં છે. તો માની કેવી તાકાત હોય એ આજે મારે વાત કરવી છે કે વાદળ ઘનઘોર થઈ ગયું હોય, હે ચારે બાજુ વાદળા થઈ ગયા હોય, વીજળી કડાકા મારતી હોય, હે વીજળી કડાકા મારે પછી કડોડો અવાજ આવે, નાના છોકરા હોય વરો 2 વરોના 3 વરોના, એ હળી કાઢી એની માના ખોરામાં ગરી જાય, હે પછી એની માં એની હાડીનો શેડો છોકરાને ઢાંકી દે ને, એટલે છોકરો હાવ નિર્ભય થઈ જાય, હે કે તારા ઉપર વીજળી નહીં આવે, તારા ઉપર વિઘ્ન કાંઈ નહીં આવે, એવો સંકેત કરે. એટલે ઓલો નિર્ભય પછી બીએ નહીં, ઓલો છેડો ઢાંકી દે ને, એટલે હે એ છેડેથી શું વીજળી રોકાય પડે માથે તો, હે પણ માની મમતામાં એવી તાકાત છે કે એ બાળકને નિર્ભય બનાવે. એમ મહારાજ કે આ ફૂલવાડી તમારી માં છે, એને જેને જેને સેવી મહારાજ કે એને કોઈ દી વિઘ્ન આવતું નથી, એને બધા વિઘ્નોથી એ ઉપરવટ થઈ જાય છે. આવો ભગવાનનો આદેશ છે ભગત. અને આપણે જોઈ છીએ કે જેને જેને ફૂલવાડી સેવી, હે તન મન અને ધનથી, હે એની મજૂરી મહારાજે ઉતારી દીધી છે. આ જીવતો જાગતો દાખલો ભગત. નકર કડિયા હોય ને એ ગઈઢા થાય ને તોય ઠેલી લઈને હાઈલા જતા હોય નાકે, શું કરે? હે કડિયાને હોય કોઈ દી બંગલા? મહારાજે બધાને બંગલા વાળા કરી દીધા. હે અને અહીંયા આપણે કોઈક ફોન કરે ક્યાં કે ફૂલવાડી, હે વળી બીજી વાર આવીને તો ફોન કરે ક્યાં છે કે ફૂલવાડી. અરે તું તો ફૂલવાડીએ જ રહેશ કે શું? આપણે એમ કહીએ તું ફૂલવાડીએ જ રહેશ. હવે એને ખબર નથી કે ફૂલવાડી શું છે. હે અને જેને જેને ભગવાનની આજ્ઞા, મહારાજ કે આપણો ધર્મ એ ભાગવત ધર્મ છે. ધર્મ 2 પ્રકારના હોય, એક વર્ણાશ્રમનો ધર્મ અને બીજો ભાગવત ધર્મ. વર્ણાશ્રમનો ધર્મ શું કામ કરે કે હવે આપણે અહીં સભાની અંદર આપણા કાનજી બાપા હવે આપણે ધર્મ વર્ણાશ્રમના ધર્મની વાત કરતા હતી પછી કરશું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. તો ધર્મ 2 પ્રકારના છે કે વર્ણાશ્રમનો ધર્મ આપણે શું કરી દઈએ કે વર્ણાશ્રમનો ધર્મ છે એ આલોક અને દેવલોકમાં કીર્તિ પમાડે. આ લોકની અંદર અને દેવલોકની અંદર એ દેવતાના લોકમાં જઈ શકે. હારા વર્ણાશ્રમનો એ બરાબર ધર્મ પાળતો હોય તો દેવલોકમાં જ એની પ્રાપ્તિ થાય અને અહીંયા એને બધાય આ લોકના વિષય સુખ છે એ મળે એમ શાસ્ત્ર બતાડે છે. અને ભાગવત ધર્મ શું કરે છે? ભાગવત ધર્મ એટલે ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે
અને એ જે આજ્ઞા કરે મહારાજ કે એ ભાગવત ધર્મ. એટલે આપણે ભગવાન જે આજ્ઞા કરે એ આપણો ધર્મ ગણાય. પછી અહીંયા બીજું વિચારવાનું આવે નહીં, શાસ્ત્રમાં જોવાનું આવે નહીં કે શાસ્ત્રમાં આમ લખ્યું છે ને હું આમ લખ્યું છે, એ જોવાનું ન આવે. ભગવાનનું જે વચન એ આપણો ધર્મ. માટે મહારાજ કે આપણે ભાગવત ધર્મમાં રહી અને ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના ધામમાં જવું છે. તો આવો મહારાજ કે આપણે ભાગવત ધર્મમાં ભગવાને શું આજ્ઞા કરી કે તમે મંદિર બનાવજો. હે, તમે મંદિર બનાવજો, મારી ઓળખાણ બીજા જીવને કરાવજો. તમને હું સંત દીક્ષા આપું છું, તમને સંત દીક્ષા આપું છું અને તમે બીજાને સંત દીક્ષા આપજો. એને સંત બનાવજો, એને સંત જેવું જીવન જીવે એવું એને બતાવજો. તો આ જીવાત્માનું કલ્યાણ થાય એવો ભગવાને આપણે માર્ગ આપ્યો. પણ મહારાજ કે એ ભાગવત ધર્મમાંથી કોઈ દી આડું અવળું ડોલવું નહીં. આપણે મહારાજે જે આજ્ઞા કરી એ આજ્ઞામાં ખબરદાર થઈને રહેવું. બીજો ધર્મ, કોઈ વર્તમાન ધર્મ કે જે કાંઈમાં થોડી ઘણી ખામી છે તો હાલશી, પણ મહારાજ કે ભગવાનના નિશ્ચયમાં અને ભાગવત ધર્મમાં ખામી નહીં હાલે. તો આપણે ભગવાને જે આજ્ઞા કરી એ શીર સાટે પાડવાની છે. હે, ભગવાનની આજ્ઞામાં કોઈ દી મુઠ્ઠીઓ ન વારતા. ભગવાનની આજ્ઞામાં કોઈ દી મુઠ્ઠી નહીં વારવાની. સેવાનું ટાણું આવે ને ત્યાં રૂપિયા દેવાના. કારણ કે ભગવાનનો રાજીપો એમાં છે. હે, રામચંદ્રજી ભગવાનના વખતની વાત કરી તો વાંદરાવે કર્યું તું શું કર્યું તું વાંદરાવે? એને બીજી કઈ ખબર એ નહોતી કે કોણ ભગવાન છે શું છે, એને બીજી કઈ ખબર નહોતી. ખાલી એને એટલી ખબર હતી કે આપણે સેતુ બાંધવાનો છે. બીજું શું કર્યું તેને? હે, જટાયુએ શું કર્યું તું? એને ખબર હતી કે હું રાવણને પહોંચીશ નહીં, પણ તોય રાવણ હમુય લડ્યો. તે રાવણે બે પાખું કાપી નાખી દીધો નીચે. ભગવાનની રાહ જોતો હતો. ખાલી ભગવાનના એટલા કામમાં આવ્યો, કેટલા એને થોડો કોને આડો ફર્યો ને એટલો કામમાં આવ્યો. તો શાસ્ત્રકારે એમ લખે છે કે જટાયુનો અગ્નિ સંસ્કાર રામચંદ્રજી ભગવાને કર્યો. હે, તો વાંદરાઓને બીજી કઈ ખબર નહોતી, પણ એક ખબર હતી કે પથ્થર ઉપાડીને દેવાના, એટલે ઓલો એક રા લખે ને એક મ લખે, રામ રામ લખીને આખો સેતુ બનાવ્યો. ભગવાન રાજી થઈ ગયા, બધાને વૈકુંઠમાં તેડી ગયા ને. એમ પછી વૈકુંઠમાં ન રહ્યા એટલે ભગવાને એને કીધું કે જાઓ તમે પૃથ્વી ઉપર સુખી થઈશો, કારણ કે એને સ્વભાવ ટાળ્યા નહોતા. એટલે પછી ભગવાને પાછા એને અહીં મોકલા. એ વાત બીજી છે, પણ આપણે તો ભાગવત ધર્મની વાત કરી છે અત્યારે કે મહારાજ આપણે જે આજ્ઞા કરી ગયા કે તમે સંત થઈ અને સંત જેવું જીવન જીવજો, સંતના લક્ષણ તમારામાં રાખજો. હે, સંતના લક્ષણ તમારામાં રાખજો. 30 લક્ષણ જે લખ્યા 34 લક્ષણ એને યુક્ત થઈ ગયો. જેટલા તમારામાં આવે એટલા સાધુતાના ગુણ રાખજો. હે, બાકી આ લોકની અંદર કાંઈ લઈ જવાનું છે નહીં, સમજે તો. હે, ભગવાનની આજ્ઞા પાડી લઈએ તો કામનું છે. બાકી જેને જેને ભગવાનની આજ્ઞા પાડી
મહારાજ કે એ બધા સુખિયા થઈ ગયા, અને જે આજ્ઞામાંથી ચૂકી ગયા અને ચૂકે છે હે એ મહારાજ કે ભગવાનનો પૂર્ણ રાજીપો નથી લઈ શકતા, પૂરો રાજીપો નથી લઈ શકતા. ઇનામ તો મહારાજ બધાને દે ને, હે રાજા હોય ને બધાને ઇનામ દે લડાઈ કરવા જાય એટલે. એમ આપણે મહારાજ અહીં મોકલા છે, પછી હું આ બધાને ઇનામ તો દઈશી, જેવું જે કામ કરીને આવ્યા એ પ્રમાણે ઇનામ દઈશી. પણ કહેવાનું કે ભાગવત ધર્મમાંથી કોઈ દી આડું અવરું ન ડોલવું. હે અને આ ભગવાન એવા નથી કે તમારું પરાયણે પડાવી લે. મારે જે એક લેટરમાં લખ્યું કે કાળ, કુકર્મ અને રોગ એ બધે પરાયણે પડાવે. હે પણ ભગવાન કે સંત કોઈ દી પરાયણે નથી પડાવતા. દવાખાનું આવે ને એટલે ગમે ત્યાંથી ભગત ઉછીના કરી પણ દવાખાને જાય છે કે નથી જતા. હે પણ કોઈ દી એવો દાખલો કર્યો કે આપણે ભગવાનને અર્થે કરી લેવું. હે અને જેને જેને કરી લીધું મારે જ કે એને કામ કાઢી લીધું. મારે જે કીધું કે શરણાગતિ મંડળ એ સાચા સિંહ છે, હે ભેડિયા નથી, સાચા સિંહ છે. એટલે મહારાજ આપણે જે આજ્ઞા કરી એ આપણા મંડળે કરી લીધી છે. હે કુંકા વાવની અંદર ભગવાનને હયાતીમાં જ ભગવાનને બેહારી દીધા. કોઈ અવતારોમાં આવું કામ નથી કર્યું, એવું આપણા શરણાગતિ મંડળના ભક્તોએ કર્યું. પણ મહારાજ કહે તો ભગવાન રાજી થયા, અને એને વિચાર આવ્યો ભગવાનને કે આ છોકરાઓ પાસે કાંઈ નથી, તેથી કાંઈ હતું નહીં. હો 1975માં કાંઈ હતું નહીં. બધા છે ને જૂની બજારમાંથી કપડા લઈ આવતા, ઈ દી હતા. જૂની બજારમાંથી કપડા લઈ આવી અને મહારાજે કીધું તું લક્ષ્મણભાઈ સરપંચને કે અમારા પુનાના મુંબઈના શેઠિયા વાવશીએ, હે મારી કે કુકી સુટકેસ લઈ જઈજો અને હારા કપડા પહેરીને જઈજો, તમને શેઠિયા હું દેખાડવા હતી. મહારાજ કહે એ શેઠિયા બતાવ્યા ભગવાને, હે અને હાલમાં અત્યારે શેઠિયા કરી દીધા. તો આવો ભગવાનનો રાજીપો હોય એટલે મહારાજ કહે જે જીવાતમાં ભગવાનને શરણે થાય, ભગવાનની આજ્ઞા માની લે તો એનો ભાગવત ધર્મ છે. તો આવો ભાગવત ધર્મ શરણાગતિ મંડળે પાડ્યો છે, હે અને ભગવાનને રાજી કરી દીધા. પછી ભગવાને કે તમને હવે બધાને વિદેશ મોકલી અને થોડી થોડી સંપત્તિ દેવી. હે મહારાજ કે લાખ 2 લાખ રૂપિયા થઈ જાય એટલે તમારે વ્યાજ આવ્યા રાખે, કામે જવું ન પડે અને મારા કામ કરી શકો, મારા કામ કરી શકો તો ફૂલવાડીએ રહી હગાય ને, કુંકાવાવ રહી હગાય ને. હે બાકી હાજરી ભરવા જવું હોય તો જાવ કેવી રીતે રહી શકે. એટલે મહારાજ કે આવું મારા ભક્તોને હું આપી દઉં છું. શું કામ? કે એ ભક્ત મારું કામ કરી શકે અને તો જ રાજા રાજી થાય, રાજી થાય. એના આ બધું સૈન્ય મંડળ છે ભગવાનનું. હે એ બધું એનું કામ કરે તો રાજા રાજી થાય ને. એટલે ભગવાન છે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, એ મહારાજા ધીરાજ છે. હે અને આપણે એનું મંડળ છે, ધામમાંથી આવેલા છે. મારે જ કે કાયમ અનુસંધાન રાખવું, કાયમ અનુસંધાન રાખવું અને ભગવાનની આજ્ઞા કાયમ વિચારવી કે મહારાજ આપણે શું આજ્ઞા કરી ગયા કે તમે સંત થઈ અને સંત જેવું જીવજો. તો આપણે એવું સંતપણું સાર્થક કરી અને ભગવાનના ધામમાં જાય. અને જે ભક્તો આજે આપણી પાસે અહીં હાજર નથી એ ભક્તો બધા કરી ગયા છે. હે બધા ભક્તોને ખબર છે. કરશન બાપા આપણા ફૂલવાડીના પ્રમુખ હતા, ટ્રસ્ટમાં એને પ્રમુખ તરીકે ભગવાને નિમેલા હતા. પણ એને
ભગવાન લેખે કરી બતાવ્યું કે સર્વસ્વ જે એનું હતું, એની નાયતના જે માણસો આવ્યા હતા એને ભગવો જે ડગલો પહેર્યો હતો એ ઊંચો કરીને કહી દીધું કે આ મંડળ છે એ મારું કુટુંબ છે અને એ મારી પાછળ જે કાંઈ કરવાનું છે એ કરશે, તમારે કોઈને કાંઈ કરવાની જરૂર નથી અને કોઈ મારી વાંહે રોતા નહીં, એવું એને જાહેરમાં કહી દીધું હતું ભગત. એના હગાવાલાઓને બધાને આ ફૂલવાડીની અંદર. અને હકીકતમાં જ્યારે ભગવાન એ ભગત કરશન બાપા ધામમાં ગયા એ પહેલા સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું. તો આ એને એનો ભાગવત ધર્મ એ પૂરો કરી બતાવ્યો. પણ એની આજે આપણે એ આપણી સભામાં હાજર નથી, પણ એ હાજર છે અદ્રશ્ય રૂપે. ભગવાન અને ભગવાનના ભક્તો જે જે નથી અને જે ફૂલવાડીના એ પાણા પથ્થર ગણાય પાયાના એવા ભક્તો બધાય ઘણા ભક્તો છે અને ઘણા નથી. હે તો એવા જે પાયાના પથ્થર કહેવાય પરમ પૂજ્ય હેમત ભગત, કરશન બાપા, પ્રાગજી ભગત અને બીજા રામજી ભગત છે, જેને ફૂલવાડીમાં ઘણી સેવા બજાવી છે. નથી બજાવ્યું ને? હે કે પોતાનું કામકાજ છોડી અને ફૂલવાડીમાં સેવા કરેલી છે. મોહન ભગત, રતનસિંહ, વીરજી ડાયા એ તો ખરેખરા ભગત હતા. એવા ભગત હતા કે જેને ડોન કહેવાય, ડોન ભગત. મને મળ્યા હતા છેલ્લી વખત પાલઘર સ્ટેશનમાં મળ્યા હતા. મેં નારિયેલ પાણી પીવરાવ્યું અને ભગત વાત કરી મને કે ભગત હું આ દુનિયાની અંદર છે ને બે જ જણાથી બીવું, એક ભગવાનથી એક વેલજી ભગતથી. એ કે મને ના પાડે ને એટલે ઊભો થઈ રહ્યો કે હે આમ ભગતે મને વાત કરી કે હું બે જ જણાથી બીવું, બાકી કોઈથી બીતો નથી. પણ આ બેની આજ્ઞા થાય એ આજ્ઞા પ્રમાણે હું એની આજ્ઞા ઉલ્લંઘી નથી શકતો. આવા જબરા હતા, પણ એ ભગવાનનું કામ કરી ગયા ભગત. હમણાં આપણા દામજી ભગત માસ્તર હમણાં મહારાજના ધામમાં ગયા. આજે 11, 12, 13 દિવસથી આવી છીએ. છગન ભગત એ બધાય ભક્તો ભગવાનની આજ્ઞા પ્રમાણે અહીંયા ફૂલવાડી મંદિરમાં એને ઘણો ભોગ આપ્યો છે. અને એ બધાય એ પાયાના પથ્થર કહેવાય. તો એને કોઈ દી પાયાના પથ્થરને ને કલર ન લાગે હે પાયાના પથ્થરને કોઈ દી કલર ન લાગે અને એ અંદર હોય જમીનની અંદર, કોઈને ખબર ન પડે. હે તો એવા ભક્તોજી હતા, મુક્તો હતા. એ આપણી પાસે અત્યારે અમુક ભક્તો છે અને અમુક ભક્તો ભગવાનના ધામમાં ભગવાનની ચરણ સેવામાં છે. ભગત એ ભક્તને મહારાજ કે હું આગો પાછો રહેવા નથી દેતો. તો એવા ભક્તો અહીંયા ભગવાનના ધામમાં વયા ગયા અને ઘણા ભક્તો અહીં હાજર છે. એવા પાયાના પથ્થર છે. એ બધા ભક્તો આપણે એને અભિનંદન કરવા પડે કે એને બહુ તકલીફ વેઠી ભગત. ફૂલવાડીની અંદર જ્યારે નાના મોટા વાવાઝોડા આવ્યા ત્યારે એ ભક્તોએ, પ્રાગજી ભગત મને વાત કરતા હતા ભગત, એ કે સવારે કે 2 રોટલી હોય ને તો અમે 2 જણા હોય એટલે 2 એકુકી ખાઈ લે. કે અમે રસોયા અને અમે બનાવવાવાળા, અમાય ખાવાવાળા અને અમે જ રસોયા. પડ્યું હોય રાશન પણ બનાવવું તો ખરું ને. એટલે કે એક રોટલી ખાઈ લે પછી અમારું જે કામ હોય કરી. શું કામ? કે એને બનાવવાનો ટાઈમ નહોતો, ભક્તો ઓછા હતા હે અને એને બનાવવાનો ટાઈમ નહોતો, એટલે એવી રીતે એ દિવસો કાઢી અને પણ ભગવાનને રાજી કરી લીધા છે. તો આવા ભગવાનના ભક્તોનું આપણે એ ભક્તો છે ભગવાનની આજ્ઞા પાડી અને ભગવાનના ધામમાં બિરાજે છે. તો
મહારાજ કે જેને 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 ઓળખી લીધા ભગવાનને અને અહીંયા બેઠેલા જે ભક્તો છે એ બધાય ધામમાંથી આવેલા ભક્તો છે. એને જે જે જીવાતમાં ઓળખીએ મહારાજ કે શરણાગતિ મંડળને હું ધામમાંથી લીવો. પછી